નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીના પરિણામોમાં આ વખતે ભાજપને નબળા પ્રદર્શનના કારણે ઘણું જ ખરાબ રિઝલ્ટ જોવાનો વારો આવ્યો છે, જેમાં પણ ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આ ચૂંટણીમાં ઓછી સીટો મળી છે, જેથી સુરતના કેટલાક રાજકીય નેતાઓ બોખલાઈ ગયા છે। ભાજપ અને કોંગ્રેસના કેટલાક બોખલાયેલા નેતાઓએ માનસિક એઠવાડ સોશિયલ મીડિયા પર ઠલવાઈ રહ્યો છે અને હવે તો સોશિયલ મીડિયા પર ભાજપના એક નેતાએ યુપી અને રાજસ્થાન વાસીઓનો આર્થિક રીતે બહિષ્કાર કરવાની પોસ્ટ કરતા ભારે ખળભળાટ મચી ગયો છે, જેમાં રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપના નબળા પ્રદર્શન બાદ સુરત શહેર ભાજપ ઉપાધ્યક્ષ તેજલબેન કાપડિયાના પતિ વિક્રાંત શ્યામ કાપડિયાએ સોશિયલ મીડિયા પર યુપી અને રાજસ્થાનના લોકોનો બહિષ્કાર કરવાની અપીલ કરતી એક વિવાદિત પોસ્ટ લખી છે, જેમાં આ બંને રાજ્યના લોકોનો બહિષ્કાર કરવાનું કહીને તેમની પાસેથી કોઈ પણ ખાવા પીવાની કે પછી વસ્તુ ન ખરીદવાની પોસ્ટમાં જણાવ્યું છે, જેને લઈને કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ વાયરલ કરી છે આ પોસ્ટ અને સાથે જ એવું કહ્યું છે કે પહેલા સુરત ભાજપમાં જે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના નેતાઓ છે તેઓનો બહિષ્કાર કરો અને પછી બીજા માટે આવી જાહેરમાં અપીલ કરો। જોકે ભાજપના મહિલા નેતાના પતિ દ્વારા આ જે પ્રકારની પોસ્ટ કરવામાં આવી છે તેના કારણે રાજકારણ ગરમાઈ ગયું હતું। આ પોસ્ટ બાદ સામાન્ય લોકોની સાથે ભાજપના પણ કેટલાક કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ વિવાદિત પોસ્ટને પગલે મોડી સાંજ સુધીમાં વિવાદ ભડકતા તેમને સોશિયલ મીડિયા પરથી તેમની આ વિવાદિત પોસ્ટ ડિલીટ કરી હતી અને સાથે જ તેમને એવું બહાનું બતાવ્યું હતું કે મારું એકાઉન્ટ 3 દિવસથી હેક થઈ ગયું છે, છતાં કોઈ વિવાદિત પોસ્ટ થઈ હોય તો જે તે વ્યક્તિ વતી હું માફી માંગુ છું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।